ક્ષત્રિય સમાજના બધા આગેવાનો, યુવાન આગેવાનો એ મર્યાદિત સમયમાં રાજકોટ જિલ્લામાંથી ખાલી આવ્યા છે અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાનું છે કે અનિશ્ચિત જે ગુનો દાખલ થયો એ ગુનામાં તટસ્થ તપાસ થાય અને પોલીસ તપાસ કરી રહી છે. હજી પોલીસે એનો ઉકેલ જે છે એ કઈ જાહેર નથી કર્યો કે આમાં ગુનેગાર છે કે નથી. હજી ઓલા યુવતીનું પણ દુષ્કર્મ નું જે મેડિકલ ચેકઅપ ને એ થવું જોઈએ એ કદાચ થયું હોય તો મને ખ્યાલ નથી, પણ એની હજી એક ખોટી ફરિયાદ કરી છે, સાચી ફરિયાદ કરી છે. એ તો પોલીસ તપાસ કરે જ છે અને પોલીસ ઉપર ભરોસો રાખવો જોઈએ. પોલીસ ઉપર માત્ર ધોવાનો કોઈ મતલબ નથી. પોલીસ અને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો છે. ભૂતકાળમાં હતો, આજે પણ છે અને દરેકને પણ હોવો જોઈએ. એટલે આજે અમે આવેદનપત્ર એ હેતુથી આપી છે, તપાસ કરો. ગુનેગાર હોય તો 100% સજા થવી જ જોઈએ. અમે કોઈનો એવો બચાવ કરવા માંગતા જ નથી કે ગુનેગાર છે તો એને છોડી દો. ગુનેગાર હોય તો તમે યોગ્ય તપાસ કરો. તપાસમાં જે ખુલે અને તપાસમાં જે આગળ વધે અને પોલીસ જયારે એના રિપોર્ટ જાહેર કરે, યુવતીનું પણ દુષ્કર્મ વિશેનું અથવા સામે અનિશ્ચિત પર ફરિયાદ જે થઈ છે એ ફરિયાદમાં પણ તપાસ કરે. સુસાઇડ નોટ મળી આવી છે. સુસાઇડ નોટમાં અલગ અલગ અક્ષરો છે એવું એમનું કહેવાનું થાય છે. મેં વાંચી નથી પણ મીડિયા મારફત મેં વાંચી છે. તો એમાં પણ જો એમના હસ્તાક્ષર હશે અને હશે તો એના પણ ઘણા બધા કારણો છે. એના આત્મઘાત કર્યા પહેલા એને દુષ્કર્મ ન કર્યું હોય તો એને સામે આવવું જોઈએ અને કેવું જોઈએ હું નિર્દોષ છું અને નિર્દોષ માણસ હંમેશા સામે જ આવે. આવું પગલું જ ન ભરે. આવું પગલું ભરવાનું કારણ પણ હોઈ શકે, પણ આપણે તો એને શ્રદ્ધાંજલિ આપીએ છીએ જે હોય, પણ આમાં તટસ્થ તપાસ થવી જોઈએ એવી ક્ષત્રિય સમાજની માગણી છે. અને ક્ષત્રિય સમાજના અગ્રણી પણ છે અંજુસિંહભાઈ અને 18 જણ અત્યારે આવેલા છે. મેમણ સમાજ, મુસ્લિમ સમાજ, એ પણ હજુ સામે દલિત સમાજ, તમામ 18 માં તમામ આવી ગયા. આ ખાલી એક ક્ષત્રિયની ઓલી નથી, આ રેલી નથી, આ આંદોલન નથી. માત્ર આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવાનું છે અને એને પણ તમારી સમક્ષ વિનંતી કરવાની છે. જય માતાજી.